હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ફાઇન. આજે આપણે ધોરણ 9મો વિષય ઇંગ્લિશ એની અંદર ચેન્જિંગ ધ જેન્ડર મતલબ જાતિ બદલો એ શીખીશું. જે ટોપિક ચેન્જ ધ ટેક્સની અંદર આવે, જે 2 ગુણનો. તો સૌથી પહેલાં નર જાતિ અને નારી જાતિના સ્પેલિંગ જોઈ લઈએ, પછી એના આધારે આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ. તો અહીંયા લખીશું ચેન્જિંગ ધ જેન્ડર મતલબ જાતિ બદલો. ચેન્જિંગ ધ જેન્ડરનો મતલબ શું થશે? જાતિ બદલો. તો ચલો શબ્દો લખી દઈએ. નર જાતિ અને નારી જાતિ. નર જાતિ અને નારી જાતિ. આ નર જાતિના નામો, આ બાજુ નારી જાતિના નામ. ચલો લખો. એક્ટર. નર જાતિના મેસ્ક્યુલાઇન નાઉન્સ કહેવાય, નારી જાતિના ફેમિનાઇન નાઉન્સ કહેવાય. એક્ટર. તો એક્ટર આવે ને તો તમારે બદલીનું લખવાનું એક્ટ્રીસ. એક્ટરનું બદલી શું લખીશું બકા? એક્ટ્રીસ. તો પાકા કરવા પડું. ACTOR ઓથર. ઓથર એટલે લેખક, તો ઓથરીસ લખવાનું. ઓથરીસ. એના સ્પેલિંગ લખવાનું ને ESS લગાવવાનું. ઓમાં OR કાઢીને RESS. એક્ટરમાં શું કર્યું? OR કાઢીને RESS. ઓમાં એના સ્પેલિંગ લખીને ESS. ચલો બોય. બોયનું શું થઈ જશે? ગર્લ. બોય આવે ત્યાં ગર્લ લખવાનું, ગર્લ આવે ત્યાં બોય લખવાનું. પછી બ્રાઇડ ગ્રૂમ, વરરાજા. બ્રાઇડ ગ્રૂમ. બ્રાઇડ ગ્રૂમનો મતલબ શું થાય? વરરાજા. બ્રાઇડ ગ્રૂમ તો એક બ્રાઇડ, વર વધુ. વર વધુ. ચલો બ્રધર. લખતા રહેજો, શીખતા રહેજો. બ્રધર તો સિસ્ટર. અને જે ફર્સ્ટ એક્ઝામમાં જે ગ્રામર આવે એ સેકન્ડ ને થર્ડ એક્ઝામમાં એના આવે. બીજું થોડું ઉમેરાય પણ એના આ તો આવે જ. બ્રધર સિસ્ટર. પછી બુલ કાઉ. પછી કોક, બળદ અને ગાય. બરોબર. મરઘો મરઘી. કોક હેન. કુકડો કુકડી કહીએ ને, કુકડો કુકડી. પછી સમ્રાટ સમ્રાજ્ઞી. એમ્પરર. એમ્પરર એને શું કહેવાય? સમ્રાટ. સમ્રાજ્ઞી. એમ્પરર એટલે સમ્રાટ. એમ્પ્રેસ. એમ્પ્રેસ એટલે સમ્રાજ્ઞી. EMPRESS. ફાધર મધર. ફાધર તો મધર. પછી ફાધર ઇન લો, એને સસરા સાસુ. ફાધર ઇન લો. તો અહીંયા શું લખીશું? મધર ઇન લો. મધર ઇન લો. સસરા સાસુ. ઓકે. પછી જેન્ટલમેન. સદગૃહસ્થ. લેડી સન્નારી કહેવાય. સદગૃહસ્થ સન્નારી. પછી દેવ. ગોડ એટલે દેવ. ગોડીસ એટલે દેવી. પછી ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર. ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર. ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર. પછી ગ્રાન્ડસન. પૌત્ર પૌત્રી. ગ્રાન્ડસન તો ગ્રાન્ડડોટર. ગ્રાન્ડસન તો ગ્રાન્ડડોટર. હેડ માસ્ટર. હેડ મિસ્ટ્રેસ. હેડ માસ્ટર. માસ્ટરનું મિસ્ટ્રેસ થાય. હેડ મિસ્ટ્રેસ.
हेड मिस्ट्रेस, हीरो हीरोइन, हीरो हीरोइन, हॉर्स तो मेर, हॉर्स तो मेर, होस्ट होस्टिस, होस्ट होस्टिस, हंटर हंट्रेस, हंटर हंट्रेस, हस्बैंड वाइफ, हस्बैंड वाइफ, किंग क्वीन, किंग क्वीन, लैंड लॉर्ड, लैंडलॉर्ड, लैंड लेडी, लायन, लाइनिस, लायन लाइनिस, સિંહ સિંહણ. ઓકે, ચલો આટલા લખીને એકદમ મસ્ત તૈયાર કરો, પછી આગળ બીજા લખીએ, પછી પેરેગ્રાફ સોલ્વ કરીએ એટલે રેડી થઈ જશે. વોચ વોચ કરો. મોઢો કરી દો ફટાફટ, ગ્રામર લાવી દો, એક જોશે જો ભાઈ. લખાઈ ગયો. મોઢા કરવાના બકા, મોઢા કરો. મોઢા કરશો તો પેપરમાં લખી શકશો ને. ચલો આગળ લખીએ. ચલો ખબર પડી જાય આ બધાનું ગુજરાતી એ ખબર હોય ને તમને. ચલો એક્ટર, એક્ટ્રીસ, કલાકાર, કલાકારી, બરાબર. લેખક, લેખિકા, છોકરો, છોકરી, વર રાજા, વર વધુ, ભાઈ બહેન, બળદ ગાય, મરઘો મરઘી, સમ્રાટ સમ્રાજ્ઞી, પિતા માતા, સસરા સાસુ, સદગૃહસ્થ સન્નારી, દેવ દેવી, દાદા દાદી, પૌત્ર પૌત્રી, આચાર્ય આચાર્ય, સ્ત્રી આચાર્ય મતલબ, હીરો તો હિરોઈન, ઘોડો ઘોડી, યજમાન પરિચારિકા, શિકારી શિકારણ, પતિ પત્ની, રાજા રાણી, જમીન માલિક જમીન માલકીન, સિંહ સિંહણ. બોલો રેડી? આટલા સુધી વધીશું આગળ. આવી આ પૂંઠાની આવશે, આવી લાવી દો, મજા આવશે ભણવાની. હા, આ વસ્તુ આમાંથી એક્ઝામમાં પરીક્ષામાં પૂછાય. આગળ ચલો એના પછી આગળ વધીએ. મેન
મેનનું શું થશે? વુમેન, WOMN, મેન વુમેન. મેનેજર, મેનેજર, મેનેજરીસ, મેનેજર, MANAGER, 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 મેનેજરીસ, ડબલ એસ, ડબલ એસ કરો. MANAGER, એના સ્પેલિંગ લખવાનો અને ડબલ એસ લખવાનો. માસ્ટર, માસ્ટર એટલે માલિક, માલકીન, મિસ્ટ્રેસ, મિસ્ટ્રેસ, માસ્ટર થશે મિસ્ટ્રેસ. મિલ્કમેન, મિલ્કમેન દૂધવાળો, દૂધવાળી, મિલ્કમેડ, મિલ્કમેડ દૂધવાળો, દૂધવાળી. નેવ્યુ, NEPHEW, તો નીસ, NIECE, ભત્રીજો, ભત્રીજી. પીકોક, મોર, મોરની, પીકોક પીહેન. ચલો કવિ, કવિયત્રી, પોએટ, પોઇટીસ, પોએટ, પોઇટીસ. પ્રિન્સ, પ્રિન્સેસ, પ્રિન્સ, પ્રિન્સેસ. સર, મેડમ, સર, મેડમ. સન, ડોટર, સન, ડોટર, DAUGHTER. સન ઇન લો, સન ઇન લો. ડોટર ઇન લો, ડોટર ઇન લો. એટલે સાળો, સાળી થાય, સાળો, સાળી. ટાઈગર, ટાઈગર તો ટાઈગ્રીસ, ટાઈગર તો છે ટાઈગ્રીસ. ઈયર કાઢી ISS. ચલો હવે અંકલ, અંકલનું શું થાય? આંટ. પછી વેઇટર, વેઇટર તો વેટ્રીસ થાય, વેઇટરનું થાય વેટ્રીસ. તો પરીક્ષામાં આ રીતે સ્પેલિંગ નહીં પૂછાતા, સમજાય? હું બોલું એ પેરેગ્રાફ આવશે, એમાં જાતિવાળો જે શબ્દ હોય ને, નર હોય તો નારી લખી દેવાનું, નારી હોય તો નર લખી દેવાનું. વેટ્રીસ, વેટરનું શું થઈ જાય? વેટ્રીસ. ચલો એના પછી વિડો, વિડો એટલે વિધુર, વિડોઅર, વિધવા, વિધુર, વિધવા. ચલો આટલા મોઢા કરવાના. જો પાકું તો કરવું જ પડે ને, એના વગર ક્યાંથી આવડશે? પાકું કરો જલ્દી, હેડો ફટાફટ. ચલો હવે આપણે ફકરા જોઈશું. ઓકે, હવે જુઓ અહીંયા આપણે થોડા જગ્યા રાખીશું. કંઈ નવા શબ્દો આવશે ને અહીંયા આપણે એડ કરી દઈશું. કોઈ નવા શબ્દો આવશે તો અહીંયા શું કરીશું? આપણે નવા કંઈ આવશે તો અહીંયા એડ કરીશું. જે આટલા તો લખ્યા, આ તો ઘણા બધા સ્પેલિંગો આવતા હોય, તો આવશે તો નીચે એડ કરીશું. જો વોશરમેન તો વોશર વુમેન લખો. વોશરમેન શું થાય? વોશર વુમેન, વોશર વુમેન. તો આ રીતે નવા એડ થઈ જશે. તો થોડી જગ્યા રાખજો ત્યાં. હો 7-8 લીટી હોય છોડ દેજો, નવા એડ થઈ જશે. ચલો આ લખાયું આટલું. પાકું કમ્પ્લીટ. આ મોઢા થઈ ગયા બધા. ઓકે, ચલો પેરેગ્રાફ લખીએ.
તો દરેક વિદ્યાર્થીઓએ 7-8 લીટી છોડી રાખજો, ઓકે? પહેલેથી કહી દઉં, પછી આપણે અંદર એડ કરવાના જે નવા આવશે એ. ચલો આટલા તો કરી દેવાના તૈયાર, નવા જેમ જેમ આવશે એમ એમ તો આપણે એડ કરી દઈશું. ચલો હવે જુઓ, તો આ બધા મોઢા આવડવા જોઈએ. શું થવા જોઈએ બોલો? મોઢા યાદ રહ્યા, લખ્યા દે, ઘેર જઈને પપ્પોચવા લખીને પાકા કરી દેવાના. ચલો શરૂ કરીશું. થઈ ગયો? 9માં આવ્યા, આટલી મહેનત વધારે દેવાનું કીધું, થોડી મહેનતથી કંઈ નહીં થાય. ચલો હવે લખો ચેન્જિંગ ધ જેન્ડરનો ફકરો. પહેલો ફકરો નંબર 1, This is my brother. This is my brother. That is his son. That is his son. He is my nephew. Nephew बोला, nephew बोला. But that girl is my daughter. ઓકે, હવે તમારે અહીંયા કરવાનું શું? જો પહેલા ફકરાથી તમને આઈડિયા આવી જશે શું કરવાનું. જો પહેલા ફકરાથી શું આવી જશે તમને આઈડિયા. તકો બિગિન લાઈક ધીસ એ સૂચના આપણે મારી દઈએ અહીંયા. જાતિ બદલી દેવાનું, બીજું કોઈ અડવાનું નહીં. જાતિવાચક શબ્દને બદલવાનું. નર હોય તો નારી લખી દેવાનું, નારી હોય તો નર. કાળબાળ નહીં બદલવાનું, ખાલી જાતિવાળો શબ્દ ચેન્જ કરવાનો. અહીંયા શરૂઆત કઈ દે કરવીને આપીએ, ધીસ ઇઝ માય સિસ્ટર. આવું એને શરૂઆત કરી આપી આપણને. હવે તમને શરૂઆત કરવી કઈ દે, અહીંયા સૂચના આપીએ તમને. પતિયન વેલ્ડન અહીંયા સૂચના આપીએ, બિગિન લાઈક ધીસ, આ રીતે શરૂ કરો, આ રીતે શરૂ કરો. કાલ આપણે ઇંગ્લિશમાં પહેલો પાઠ ચલાવીશું. ઓકે, આટલું ગ્રામર યાદ રાખો. પછી એક પહેલો પાઠ બધા ભાઈ પાછું ફરીથી ગ્રામર. એ રીતે દરેક ટોપિક આવતા રહેશે, બરાબર? આવડી ગયું તો આગળ ચાલુ રાખો. હવે જુઓ, જેને નહીં ફાવતું એ જુઓ બકા. આપણે શું શીખીએ? ચેન્જિંગ ધ જેન્ડર, જાતિ બદલવાની. અહીંયા જુઓ કયો જાતિવાચક શબ્દ? બ્રધર. તો શું કરી દેવાનું? સિસ્ટર. ચલો હિજનું હર થાય, ખબર હે ને? સનનું ડોટર, હિજનું તો હર જ થાય ને. જેમ હી હોય તો હીનું શું થઈ જાય? સી. હીનું શી થઈ જાય? તો હિજનું થઈ જાય હર. ચલો હિમનું શું થઈ જાય? હર. તો જાતિ જ છે ને. ચલો હીનું શી. ચલો નેવ્યુનું નીસ, ગર્લનું બોય, ડોટરનું સન. તો હવે જો આને નવા શબ્દો ઉમેરી દો. મેં હમણાં કીધું હતું નવા શબ્દો આવશે તો શું કરવાનું? અહીંયા એવા તો શબ્દો નહોતા, તો બોલો શું કરીશું? એડ કરો નવા શબ્દો. હીનું શું લખવાનું? શી. હી આવે તો શી. પછી હીજ આવે તો હર. હિમ આવે તો પણ શું થશે? હિમ આવે તો પણ હર થશે. ઓકે, તો નવું જે આવે એ પાછ આપણે એડ કરી જવાનું. આ નર, આ પુરુષ માટે ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ આ છોકરા માટે ના છોકરી માટે, બંને ત્રીજો પુરુષ એક વચન જ છે. આ સર્વનામ, આ કર્તા તરીકે હોય. આર્યુ સંબંધક વિશેષણ, આ કર્મ, કર્તા સંબંધક વિશેષણ અને કર્મ. ચલો આવડી ગયું ને? હવે હા ચાલુ કરો એડો તાણ. હવે હા, તો બીજો ફકરો ગ્રામર ખોલીને ચાલુ રાખો. ચલો આપણે તો આ જવાબ લખીએ. પહેલું લખીએ બકા, ધીસ ઇઝ. અહીંયા ધ્યાન આપો, આ માયનું ને ઈજનું કશું ના થાય, આ બધું એમ ના એમ. આ બ્રધર હતો ખાલી સિસ્ટર લખી દેવાનું. બ્રધર હતો સિસ્ટર, બીજું બધું એમના. હવે હીજ આવ્યું તો હિજનું હર કરી દેવાનું. સન આવ્યો તો શું થાય? ડોટર. DAUGHTER. જોઈ લો. તો બ્રધરનું સિસ્ટર, હિજનું હર, સનનું ડોટર. તો એ હિજનું ના બદલીએ તો બદલવું પડે. શું ના બદલીએ? ચલો હીનું શી ઇઝ. માયનું કંઈ ના થાય. આ નેવ્યુ, એના નેવ્યુએ બોલાય, નેફ્યુએ બોલાય. નીસ થાય, NIECE થઈ જાય.
ચલો બટ આપણે આ સ્પેલિંગ લખાઈ લો નેવીનો જોઈ લો હશે જોયું ને અરે જો NIECE રેડી ચલો જલ્દી હવે બટ શું લખીશું ધેટ ચલો ગલનું શું થશે ગલ આવતે બોય બદલી જ દેવાનું બીજું કોઈ નહીં આ ડોટર આવી તો સન લખી દેવાનું પૂરું તો આ રીતે બધા ફકરાઓ તો કન્ટિન્યુ કરો એટલે ચાલુ રાખો ગ્રામર લઈને આવો એટલે શું તમે આગળ લખી શકો ગ્રામરવાળા પ્રશ્ન ના લખે ડાયરેક્ટ જવાબ લખશે તો એ ચાલશે જેની પાસે ગ્રામર હોય ચલો બીજો ફકરો બધા લાઈન સર જ આ લખવાના ટોટલ 15 ફકરાઓ ચાલુ રાખો 15 જેની પાસે ગ્રામર હોય પ્રશ્ન નહીં લખે ચાલશે ધેટ મેન ઇઝ એન ઓથર આ પેજ નંબર 95 ધેટ મેન ઇઝ એન ઓથર he is also a poet his wife is a teacher they have two sons સૂચના વાંચો begin like this એનો મતલબ આ રીતે શરૂ કરો that woman is an authoress તો એક વાક્ય તમને આપી દે પછી તમારે જાતે કરવાનું જુઓ અહીંયા શું કરવાનું કંઈ નહીં આપણે બધોમાં જાતિ બધા ચલો આમાં જાતિવાળું મેન તો વુમેન કરી દેવાનું ઓથર તો ઓથરીસ કરી દેવાનું હી તો શી કરી દેવાનું પોએટ તો પોએટીસ હીજ તો હર વાઇફ તો હસબન્ડ ટીચરનું ટીચર જ રહે આ બધું એમને એમ રહે સન્સ તો ડોટર્સ તો જે મેં લાઈન દોરી તેટલા શબ્દો બદલીને તમે જવાબ લખી દો આપણે આગળ શબ્દો લખાય એમાં જોઈ લેજો ના ભાવે તો આગળ તમે શબ્દો જોઈ લેજો બોલો કઈ નહીં ભાવતું હા 95 પેજ ઉપર પ્રશ્નો બરાબર 95 પેજ તમને આગળ શબ્દો લખાય ને એમાં જોઈ લો ચલો શું કરવાનું જવાબ લખીવાનો ધેટ મેન તો વુમન આ મન તો વુમન થાય વુમન મેને બોલે મેન વુમેન ઇઝ એન ઓથર તો ઓથરીસ થઈ જાય ઓથરીસ ESS લાગે ESS તો મેનનું વુમેન ઓથરનું ઓથરીસ ચલો હીનું સી ઇઝ ઓલ્સો ચલો પોએટનું પોએટીસ થઈ જાય પોએટનું શું થઈ જશે પોએટીસ ચલો હીઝનું બદલી દેવાનું મેન વુમેન ઓથર ઓથરીસ લેખક લેખિકા હી શી પોએટ પોએટીસ હીઝનું હર થઈ જાય હર હીઝનું હર વાઇફનું હસબન્ડ HUSBAND ઇઝ દેખો ટીચરનું ટીચર જ રહે નરમાં ટીચર આવે નારીમાં ટીચર એને શિક્ષકે કહેવાય શિક્ષિકાએ કહેવાય ચલો દે હેવ એનું કંઈ ના થાય એમ નહીં ટુ આ બધા કંઈ ના થાય શું બદલાશે સન્સ તો ડોટર્સ સન્સનું થઈ જાય ડોટર્સ જે શબ્દો બદલો એના નીચે ટાઈમ હોય એક્ઝામમાં તો લાઈન દોડ દેવાનું તો તમે કયા કયા શબ્દો ચેન્જ કર્યા એના નીચે તમે લાઈન દોરશો તો સારું કહેવાશે ચલો એના નીચેનામાં જુઓ તો જુઓ બે પૂરા ત્રીજો ચાલુ કરો કમાન ત્રીજો બસ આ રીતે કન્ટિન્યુ કરો કમોન
બરોબર. હાલથી ગ્રામર લઈને જવાનું તમારે, ખૂબ વધારે મજા આવશે. ચલો રેડી. આપણે ગ્રામર પાર્ટ બધું સાથે જ ચાલુ રાખીશું. જવા દો ભાઈ. તો 2 પૂરા. હવે ત્રીજો લખો. ત્રીજો, this lady is an actress. This lady is an actress. She is good. She is good heroine. She is, અહીંયા એ આવું જુઓ, અહીંયા એ આપ્યો નહીં તો આપણે લખીશું અંદર, એને એ આપ્યો નહીં. She is a good heroine. She is a good heroine. આ એક વચન હોય ને એટલે એ આર્ટિકલ વપરાય. She has worked. She has worked with. અહીંયા has worked પૂર્ણ વર્તમાન કાળ. With many heroes. She is popular. She is popular among the younger girls. Okay, begin like this. Begin એટલે શરૂઆત કરો. Like this એટલે આની જેમ, આ રીતે. This gentleman is, આ રીતે આપણને આપ્યું હોય તો તમને તરત ખબર પડી જાય કે ભાઈ આ જાતિ બદલોનો ફકરો. ચલો, લેડીનું શું લખી દેવાનું? જેન્ટલમેન. એક્ટ્રેસનું એક્ટર. શીનું હી. હિરોઈનનું હીરો. હિરોઈનનું શું થઈ જશે? હીરો. પછી સીનું હી. પછી હીરોઝનું હિરોઈન્સ. હીરોનું બહુવચન હીરો, હીરોઝ. હિરોઈનનું હિરોઈન્સ. શીનું હી. ગર્લ્સનું બોયઝ. તો આટલું બદલવાનું આપણે. ચલો રેડી. ચલો તો આ જે લાઈન દોરી એટલા શબ્દો ચેન્જ કરી દો ફટાફટ. ધીસનું ધીસ રાખવાનું, નીચેની લાઈન અડાડવાનું અને પેરેગ્રાફ પાડીને જ આપણે લખવાની શરૂઆત કરવાની. લેડીની જગ્યાએ શું લખવાનું? જેન્ટલમેન. લેડીની જગ્યાએ શું લખવાનું? આપેલું જો જેન્ટલમેન. બીજું આઈ ઇઝ ઇમ નાઇમ એન. એક્ટ્રેસ શું થઈ જશે? એક્ટર. એક્ટ્રેસ આપ્યું તો એક્ટર. લેડીનું જેન્ટલમેન, એક્ટ્રેસનું એક્ટર. ચલો, સીનું હી. હી ઇઝ અ ગુડ. અહીંયા હિરોઈન આપ્યું હોય તો આપણે હીરો લખવાનું. હિરોઈનનું હીરો થઈ જશે. ચલો, સમજાયું? હા, એનું કઈ નથી. નર નારીનું જ થશે. ચલો, ગુડ. આ હિરોઈનનું આપણે હીરો લખી દો. હિરોઈનનું શું થઈ ગયું? હીરો. ચલો, સી. સીનું હી લખી દો. હી. આ બધું ક્રિયાપદ ને જે પૂર્ણ વર્તમાનકાર આ શબ્દ, તો આ બધું એમના એમ રહેશે. વિથ મેની. અહીંયા જો ઈએસ હીરોઝ અહીંયા તકો, અહીંયા ભૂલ પડશે. અહીંયા સાચો. હીરોનું બહુવચન ઓ હોય એટલે ઈએસ લાગ્યું. પહેલાં આપણે હિરોઈનનું સ્પેલિંગ લખવાનું. હિરોઈનનું સ્પેલિંગ લખ્યો. હવે હીરોમાં ઓ હોય એના લીધે ઈએસ લાગે, પણ હિરોઈનમાં ઈ એટલે શું લાગે?
હા અહીંયા હીરોનો સ્પેલિંગ હીરોનું બહુવચન કર્યું હીરોસ એટલે ઓ હોય તો એવું લાગે ES પણ આપણે હિરોઈનનો સ્પેલિંગ આટલા ઈ ઉધી છે તો એનું બહુવચન કરવા ખાલી એવું લગાવવાનું હિરોઈન્સ આ હીરો ઈ બહુવચનથી હિરોઈન એસ લાગે બહુવચન તો આ ધ્યાન રાખવાનું ચલો સીનું હી ઇઝ પોપ્યુલર ચલો અમંગ ધ યંગ ગર્લ્સનું થઈ જશે બોઈઝ ગર્લ્સનું થઈ જશે બોઈઝ તો લખી દો આમાં ખાલી શબ્દો ચેન્જ કરે તો શબ્દો પાકા કરવાના ને ભાઈ તો આ જે શબ્દો ઘરે જઈને જે લખાય ને મેં પાકા કરી દેવાના રાહ નહીં જોવાની કે હું પછી કરો એમ થઈ જશે એમ કોઈ ના થાય કરવું પડે ચોથું ચલો પાછળ લખી એમાં મજા નહીં આવો લખી દો આટલું ફટાફટ માસે નહીં મોટું પકડો તો ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ વ્યવસ્થિત તૈયારી કરો અમારી સાથે જોડાયેલા રહો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરો કારણ કે ધોરણ 6 થી ધોરણ 10 એના બધા સબ્જેક્ટનું વિડીયો આવતા રહેશે લાઈવ લેક્ચર હશે અહીંયા મોસ્ટ ટાઈમ બી મળશે પેપર સોલ્યુશન થશે દરેક વસ્તુ અહીંયા તમને શીખવા મળશે યુટ્યુબની અંદર ફ્રી યુટ્યુબમાં તમારે કંઈ પૈસા ભરવાના હોતા નહીં ફ્રી લેક્ચર હોય તો શીખતા રહો લાભ લો મજા કરો જલસા કરો જવા દો ઓકે કયો આવે ભાઈ ચોથો તો બકા પ્લીઝ ગ્રામર લાવી દો આજે પછી આ બધું લખાવવું પડે ને બધું ફટફટ પૂરું થાય ચલો લુક એટ ધેટ વુમેન એન્ડ ધેટ મેન the woman is my daughter's mother-in-law that man is her husband my daughter has one son my daughter has one son chalo begin like this આ રીતે શરૂ કરો look at that man તો ચલો સમજી ગયા છો બનાવો જાતે ટ્રાય કરજો ફકરો
લખાયું ભાઈ? ચલો તો તમને સમજાઈ તો જ જશે શું કરવાનું. તો જાતિવાળા શબ્દો ચેન્જ કરી દેવાના વિદ્યાર્થીઓ, બીજું કોઈ હા નહીં. જો આમાં આપણે વાંચવાનું કયો જાતિવાળો વુમેન તો મેન કરી દેવાનું, મેન તો વુમેન કરી દેવાનું, બસ બીજું બધું અડવાનું નહીં. વુમેન મેન કરી દેવાનું, ડોટર તો સન કરી દેવાનું, મધર તો ફાધર, મધર ઇન લો નું થઈ જાય, ફાધર ઇન લો થઈ જશે. પછી મેન તો વુમેન કરી દો. હર હસબન્ડ તો હરનું હીઝ થઈ જાય અને હસબન્ડનું વાઇફ થઈ જાય. ડોટર તો સન થઈ જાય અને સન તો ડોટર થઈ. તો અમે જે લાઈન દોરીને બકા એટલા શબ્દો ચેન્જ થશે ઘણા બધા શબ્દોની અંદર. લખો લુક એટ, અહીંયા જવાબની શરૂઆત કરી આલી, લુક એટ ધેટ મેન, લુક એટ ધેટ. આ વુમન તો મેન કરી દો. એન્ડ કાલથી ટાઈમ સવારે 7 થી 8 યાદ રાખજો, 7 થી 8 ભૂલી ના જતા, બરાબર. મેનનું શું થશે? વુમેન. મેનનું વુમેન થઈ જશે. જો વુમેનનું શું થઈ જશે? મેન. માય. ચલો ડોટરનું થઈ જશે? ડોટરનું સન. ડોટરનું સન્સ. જોઈ લો તમે ધ્યાનથી. વુમેનનું મેન થયું, મેનનું વુમેન થયું, વુમેનનું મેન થયું, ડોટરનું સન્સ થયું. મધર ઇન લો એટલે સાસુમાં તો ફાધર ઇન લો, ફાધર ઇન લો સસરાજી. ચલો ધેટ. ચલો મેનનું શું થશે? વુમેન. મેનનું શું થશે? વુમેન. ચલો હરનું થશે હીઝ, હસબન્ડનું થશે વાઈફ. ચલો માય. ડોટરનું થશે સન, પછી હેઝ. ચલો વન. તો હરનું હીઝ, હસબન્ડનું વાઈફ, ડોટરનું સન, વન. અને સનનું ડોટર, DAUGHTER. ચાલુ રાખો. 15 ફકરા પૂરા કરવાના. અહીંયા જેટલા તો એટલા, બાકીના ઘેરથી લખી નાખવાના. 98 પેજ ઉપર જવાબો પણ જોતા નહીં. શું કીધું? જાતે જ લખવાનું. હા, 95 પેજ ખુલ્લું રાખવાના. ચલો લખી દો. બહુ તકલીફ પડે ને તો જોવાનું, એના સિવાય આખો દર જોજો નહીં કરવાનું. લખાયું આટલા સુધી? લખી દો જલ્દી. હવે 5મો ફકરો લખો. 5મું. એ hunter and his son went for hunting. चलो they saw a lion. They saw a lion. They chased him. On their way. Okay. They saw a tiger. They saw a tiger too. Begin like this. તો ગ્રામર હોય તો ફરક પડે, બધું ફટફટ પૂરું થઈ જાય. ગ્રામર હોય તો આપણો ફરક પડે ભાઈ. બિગિન લાઈક ધીસ, આ રીતે શરૂ કરો. ચલો એ હન્ટરનું શું થાય? હન્ટ્રીસ. ER કાઢીને RESS, ER કાઢીને RESS, હન્ટ્રીસ. થોડું નજીક લખીએ. હન્ટ્રીસ એન્ડ હર. તો આ રીતે શરૂઆત કરવાનું. જાતિ બદલી દો અને લખી દો. ચલો જાતિ બદલો ભાઈ શબ્દો.
ચલો હન્ટરનું શિકારીનું શિકારણ, હન્ટ્રીસ, હિઝનું હર, સનનું ડોટર. ચલો લાયનનું લાયનીસ, હિમનું હર, ટાઈગરનું ટાઈગ્રીસ. તો આટલું બદલી દો, કમોન. જવાબ ચાલુ કરો. પહેલું એ લખો, હન્ટરનું થાય હન્ટ્રીસ, શિકારી તો શિકારણ, ER કાઢીને RESS લગાવવાનો, હન્ટ્રીસ. એન્ડ અહીંયા આપણે જેન્ડર તો જાતિવાળા શબ્દો ચેન્જ કરવાનું, બીજા બધા ફેરફાર નહીં કરવાનું. હિઝનું હર લખી દેવાનું, હિઝનું હર. સનનું ડોટર, સનનું શું લખવાનું બકા? ડોટર. તો હન્ટરનું હન્ટ્રીસ, હિઝનું હર, સનનું ડોટર. વેન્ટ, વેન્ટ ફોર હન્ટિંગ. આપણે જાતિવાળા શબ્દોમાં જ ચેન્જ કરવાનું, બીજે ક્યાંય ચેન્જ કરવાનું નહીં. ચલો ધે શો. લાયનનું શું થશે બકા? લાયનીસ, લાયનનું લાયનીસ. ચલો ધે ચેજડ, ધે ચેજડ. ચલો હિમનું થશે હર, હિમનું શું થશે? હર. ઓન ધેર, ઓન ધેર વે, ઓન ધેર વે. ચલો ધે શો. ટાઈગરનું ટાઈગ્રીસ થાય, ટાઈગરનું શું થઈ જાય? ટાઈગ્રીસ. ER કાઢીને RESS, ER કાઢીને. ઓકે, ટાઈગરનું ટાઈગ્રીસ ટુ. તો જોઈ લો, લખો, ચાલુ રાખો, જેને બાકી એ ચાલુ રાખો. કયો આવે તમે? 9મો. ઓકે, લખો. અંદર પૂરા કરી દો, પછી ચેન્જિંગ ધ પર્સન આવશે. શું આવશે એના પછી? એના પછી તમારે નવો ટોપિક લખવાનો આવશે, ચેન્જિંગ ધ પર્સન. ચલો લખી દો જલ્દીથી. પાકા કરી દો. જાતિના શબ્દો વાંચો, મોઢા કરો જાતિના શબ્દો. ચોપડી આવી ગઈ ઇંગ્લિશની. કાલે પહેલો પાઠ ચલાવું તો પરમ દિવસે. હા, કાલે ચેન્જિંગ ધ પર્સન આરી શીખવાનું. 95 પેજમાં આપ્યું જો ચેન્જિંગ ધ પર્સન, વ્યક્તિ બદલવાનું. કશું ના આવે, હું આપું એ જ આવશે, બીજું બધું ટેન્શન નહીં લેવું. હા તો કેટલાય પડે એમાં ભાઈ પેપર. ચલો જવા દો. ચલો છઠ્ઠો, તમે લખીએ લોકો સ્પેલિંગ કરો. હા, જાતિના સ્પેલિંગ કરજો. છઠ્ઠો લખો ભાઈ. વોશરમેન. હું આજે કોમ આપું તમને એટલું ઘેર કરજો. ધ વોશરમેન કોલ્ડ હિઝ વાઇફ, વોશરમેન કોલ્ડ હિઝ વાઇફ એન્ડ સેડ, એન્ડ સેડ. શું કીધું? લુક એટ યોર સન. લખો બગા, લુક, લુક એટ યોર સન. He is so lazy, he is so lazy. He only likes to play with the boys.
ધ બોયઝ ઓફ ધ વિલેજ શીખો એ મસ્તી ને કેમેરા ધ્યાન રાખજો. ચલો છેલ્લો બકરો લખી દઈએ, અત્યારે લખી દો બિગિન. પછી આગળનું આપણે ડિસ્કસ કરીએ કઈ રીતે તૈયારી કરવી. હા, તમે બેસી ના રહેવાનું હો, તો કામ આપું તમને, જોરદાર કામ કરવાનું આપણે. હા ભાઈ ધ્યાન રાખજો ભાઈ. તું વોશરમેનનું વોશર વુમેન, તો અહીંયા શરૂઆત કઈ રીતે કરવી તો જોઈ લો. તો જાતિવાચક તો હવે જવાબમાં ફૂલ માર્ક્સ લાવવા માટે પ્લાનિંગથી ભણવું પડે. બધી જ વસ્તુ સમય ઓછો વપરાય અને તૈયારી જોરદાર થાય, અને એક્ઝામની અંદર જે પૂછાય બધું કવર થઈ જાય. એ જે પ્લાનિંગથી ભણવું પડે. ઉર્દૂર ભણો તો માર્ક્સ ના આવે. ચલો વોશરમેન તો વોશર વુમેન. ચલો રેડી. વોશરમેનનું વોશર વુમેન, હિઝનું હર, વાઇફનું હસબન્ડ. ચલો સનનું ડોટર, હીનું સી, બોયઝનું ગર્લ્સ. બસ આટલું બદલી દો, બીજું બધું એમને એમ ઉતાર દો. તો અહીંયા શરૂઆત કઈ રીતે કરવી અહીંયા કીધું હોય તમને. ધ વોશરમેનનું લખી દે, વોશર વુમેન. ધ વોશર વુમેન, વોશરમેનનું વોશર વુમેન. કોલ્ડ, ધ વોશર વુમેન કોલ્ડ. ધ વોશર વુમેન કોલ્ડ. હિઝનું હંમેશા હર થાય, બરોબર, સંબંધક વિશેષણ કહેવાય. વાઇફનું હસબન્ડ થાય. પછી એન્ડ સેડ, આ બીજું બધું એમના એમ. લુક એટ યોર સનનું ડોટર, DAUGHTER. હીનું થઈ જશે સી. ઇઝ સો લેઝી. શું થશે? સો લેઝી. ચલો હીનું શું કરી દેવાનું? સી ઓનલી લાઇક્સ ટુ પ્લે with the. ચલો બોયઝનું ગર્લ્સ કરી દો. ઓફ ધ વિલેજ. અહીંયા જુઓ, હવે આપણે શું કરવાનું, જવાબ લખ્યા પછી જે શબ્દો તમે ચેન્જ કરે એના નીચે લાઈન દોરી દેવાની. તો એ બેસ્ટ પરફોર્મન્સ કહેવાશે તમારે. સમજાયા? જોવાવાળાને ઇઝી થશે, તમને માર્ક્સ સારા આપશે. હા, એક્ઝામમાં એવું કરજો તમે. તો લખી દો. આર્યો બીજી એક ચર્ચા કરીએ આપણે. લખી દો. આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેન્જિંગ ધ જેન્ડર શીખ્યા. સૌથી પહેલાં આપણે શબ્દો શીખ્યા નર જાતિ, નારી જાતિના. એ શબ્દોના આધારે આપણે પેરેગ્રાફમાં નર હોય ત્યાં નારી કરી દીધું, નારી હોય ત્યાં નર કરી દીધું. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોના વિડીયો વધુને વધુ શેર કરો. કેમ કે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 6 થી ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ આવ્યા બધા જ વિષયનું જબરજસ્ત પરફોર્મન્સ, જબરજસ્ત તમને શીખવાડવામાં આવશે. જોરદાર તમને આઈએમપી મળશે અને એટલી ગેરંટી આપવામાં આવશે કે અહીંયા તમે જો રેગ્યુલર વિડીયો જોશો, પ્રેક્ટિસ કરશો તો જોરદાર પાવરફુલ થઈ જશો. અને સાથે મહેનત કરવી જરૂરી. વિદ્યાર્થીઓ એકલું બેસી નહીં રહેવાનું કે હું શીખવાડી એટલે આવડી ના જાય. ઘરે જઈને એની પ્રેક્ટિસ કરવાની, વારંવાર પ્રેક્ટિસ કરવાની, શીખતું રહેવાનું. અને આઈએમપી તો એટલું જોરદાર મળશે ને તમારા પેપર જ એ આઈએમપીમાંથી આવી જશે બેઠું. ઓકે, મહેનત વગર સફળતા નહીં, મહેનત તો અવશ્ય કરવી પડે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.